કેમ છો મિત્રો? આજની આપણી આ ખાસ પ્રસ્તુતિમાં તમારું સ્વાગત છે. જો ભાષા શીખવીને એ કોઈ પહાડ તોડવા જેવું અઘરું કામ બિલકુલ નથી. આજે આપણે એકદમ મજેદાર રીતે બાળપણની પેલી જાણીતી વાર્તા, ધ ગોલ્ડન ગૂઝ એટલે કે સોનાના ઈંડા આપતા હંસની વાર્તા દ્વારા અંગ્રેજી સાંભળવાની અને સમજવાની પ્રેક્ટિસ કરવાના છીએ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ અને જોઈએ કે એક સાવ સિમ્પલ વાર્તા આપણને અંગ્રેજીના નવા શબ્દો અને સાચા ઉચ્ચારો કેટલી સરળતાથી શીખવી શકે છે. તો આજનો આપણો એજન્ડા એકદમ ક્લિયર છે. આને આપણે 3 ભાગમાં વહેંચીશું. પહેલું, ધ ગોલ્ડન ગૂઝ સ્ટોરીનું અંગ્રેજીમાં પઠન. બીજું, એનો સારાંશ અને તેમાંથી મળતો બોધ. અને ત્રીજું, વાર્તામાંથી લીધેલા 5 ખૂબ જ અગત્યના અંગ્રેજી શબ્દોની સમજૂતી. ચાલો સૌથી પહેલા વિભાગ 1 તરફ આગળ વધીએ. ધ ગોલ્ડન ગૂઝ સ્ટોરી, ઇંગ્લિશ ઇમર્ઝન. અહીં આપણે વાર્તાને ઇંગ્લિશમાં સાંભળીશું. હું એકદમ ધીમા અને સ્પષ્ટ ઉચ્ચારો સાથે વાર્તા કહીશ, જેથી શબ્દો પકડવામાં સરળતા રહે. Once upon a time, there was a poor farmer named Thomas. He lived with his wife in a small village. They worked very, very hard in their fields from morning to evening. But sadly, they were still extremely poor. As we can see, they barely had enough money to buy food. એક દિવસ થોમસ માર્કેટ ગયો અને એક ગૂઝ ખરીદ્યો. He brought the goose home and kept it on his farm. He thought, well, the goose would just give them normal eggs to eat, just like any other bird would. But the next morning, when Thomas went to the farm to check on the goose, to his absolute great surprise, he saw something shining in the nest. He picked it up. It was heavy and it was yellow. It was an egg made of pure gold. Thomas literally could not believe his eyes. From that day on, a miracle happened. Every single morning, the goose laid 1 golden egg. Thomas and his wife sold the golden eggs and slowly became very rich. They bought a big house, fancy clothes, and plenty of delicious food. But they soon became greedy. Ek night, Thomas said to his wife, "Our goose gives us only 1 golden egg every day. It takes way too much time to get all the gold. If the goose lays golden eggs, her stomach must be full of gold. Let us cut her open and take all the gold at once." His wife agreed. The foolish farmer took a sharp knife and cut the poor goose open. But what did he see? There was absolutely no gold inside. It was just like the stomach of any normal bird. The magic goose was dead and there would be no more golden eggs. Thomas and his wife sat down and cried loudly. Because of their intense greed, they lost the magic goose and their daily golden egg. And just like that, they soon became poor again. તો મિત્રો, આ હતી આપણી વાર્તા. હવે વિભાગ 2 પર જઈએ. સ્ટોરી સમરી એન્ડ મોરલ્સ. ચાલો ગુજરાતીમાં આ વાર્તાનું થોડું વિશ્લેષણ કરીએ અને સમજીએ કે આમાં શું બન્યું. અહીં એક બહુ જ રસપ્રદ સરખામણી જોવા જેવી છે. જુઓ, હંસ મળ્યા પહેલાં થોમસની સ્થિતિ કેવી હતી. તે એકદમ ગરીબ અને સખત મહેનત કરનારો માણસ હતો, જે માંડ પોતાનું ગુજરાન ચલાવી શકતો હતો, રાઈટ? પરંતુ હંસ મળ્યા પછી શું થયું? તે અમીર અને સુખી તો બની ગયો, પણ ધીમે ધીમે તેના મનમાં લોભે ઘર કરી લીધો. ખરેખર, અચાનક મળેલી સંપત્તિ ક્યારેક માણસના મૂળ સ્વભાવને જ બદલી નાખે છે. વિચારો, પહેલાં જે માણસ એક સામાન્ય ઈંડાથી ખુશ થઈ જવાનો હતો, તેને હવે રાતોરાત બધું જ સોનું એકસાથે જોઈતું હતું. તો હવે સવાલ એ થાય છે કે આખી વાર્તામાંથી આપણે શીખવાનું શું છે? આના 2 બહુ જ અગત્યના બોધ છે. પહેલું, જીવનમાં ધીરજ એટલે કે પેશન્સ હોવી ખૂબ જ જરૂરી છે. જો પહેલાં ખેડૂતે થોડી ધીરજ રાખી હોત ને, તો તેને રોજ એક સોનાનું ઈંડું મળતું જ રહેત. અને બીજું, અતિશય લોભ હંમેશા મોટા નુકસાન તરફ જ દોરી જાય છે. આ જ નકારાત્મક વિચારધારાના કારણે થોમ્સે પોતાનું બધું જ ગુમાવી દીધું. ચાલો હવે આપણા છેલ્લા અને સૌથી મહત્વના પડાવ પર આવીએ. વિભાગ 3, કી ઇંગ્લિશ વોકેબ્યુલરી વર્ડ્સ. વાર્તામાંથી આપણે એવા 5 શબ્દો તારવીશું જે રોજબરોજની વાતચીતમાં બહુ જ કામ લાગશે. આપણો સૌથી પહેલો શબ્દ છે સરપ્રાઇઝ. આનો સીધો અર્થ થાય છે આશ્ચર્ય. જ્યારે કંઈક એવું બને જેની આપણે બિલકુલ અપેક્ષા ન રાખી હોય અને ત્યારે જે ફિલિંગ આવે ને, એને સરપ્રાઇઝ કહેવાય. યાદ કરો વાર્તાનો પેલો સીન. જ્યારે થોમ્સે પહેલીવાર માળામાં પેલું ચમકતું સોનાનું ઈંડું જોયું, તેને કેવું જબરદસ્ત આશ્ચર્ય થયું હતું. આપણે પણ કોઈ અણધારી ખુશી કે ઝટકાને વર્ણવવા આ શબ્દ વાપરી શકીએ છીએ. હવે આગળનો શબ્દ જોઈએ, જે છે પ્યોર.
પ્યોર એટલે એકદમ શુદ્ધ, જેમાં બીજું કશું જ ભેળવેલું ન હોય. વાર્તામાં પેલું ભારે અને પીળું ઈંડું પ્યોર ગોલ્ડ એટલે કે 100% શુદ્ધ સોનાનું બનેલું હતું. આ શબ્દનો ઉપયોગ આપણે શુદ્ધ પાણી, શુદ્ધ વિચારો અથવા કોઈપણ ભેળસેળ વગરની વસ્તુ માટે રોજિંદા જીવનમાં આરામથી કરી શકીએ છીએ. આપણો ત્રીજો શબ્દ છે ગ્રીડ. ગ્રીડ એટલે લોભ કે લાલચ. સંપત્તિ કે પાવર મેળવવાની જે અતિશય અને સ્વાર્થી ઈચ્છા હોય ને, બસ એને જ ગ્રીડ કહેવાય છે. અને જે વ્યક્તિના મનમાં આવો લોભ હોય તેને આપણે ગ્રીડી એટલે કે લોભી કહીએ છીએ. આખી વાર્તામાં જુઓ, આ ગ્રીડ જ એ મુખ્ય વિલન હતું જેણે ધીમે ધીમે ખેડૂતનું સત્યાનાશ વાળી દીધું. હવે આવે છે ચોથો શબ્દ ફુલિશ. ફુલિશ એટલે મૂર્ખ અથવા તો એવી વ્યક્તિ જેનામાં સારી સમજ કે સાચો નિર્ણય લેવાની શક્તિ ન હોય. વિચારો, એક સાથે બધું જ સોનું મેળવવાની લાલચમાં પેલા જાદુઈ હંસને કાપી નાખવાનો ખેડૂતનો નિર્ણય કેવો હતો? ખરેખર બહુ જ ફુલિશ એટલે કે એકદમ મૂર્ખામી ભર્યો હતો. અને આપણો પાંચમો અને સૌથી પાવરફુલ શબ્દ છે પેશન્સ. પેશન્સ એટલે ધીરજ. કોઈ પણ જાતના ગુસ્સા વગર રાહ જોવાની કે મુશ્કેલીને સહન કરવાની આપણી ક્ષમતા. જો થોમસ પાસે આ એક જ નાનકડો ગુણ હોત ને, તો આજે વાર્તાનો અંત કંઈક સાવ અલગ જ હોત. આ એક એવો શબ્દ છે જેની જરૂર આપણને અંગ્રેજી શીખવામાં અને જીવનમાં ડગલે ને પગલે પડે છે. તો મિત્રો, આ સાથે આપણે આજના આ શાનદાર સેશનના અંત પર પહોંચ્યા છીએ. આપણે એક સરસ મજાની વાર્તા સાંભળી, તેનો ઊંડો અર્થ સમજ્યા અને 5 નવા શબ્દો પણ શીખ્યા. હવે જતાં જતાં એક વિચારવા જેવો પ્રશ્ન: આ 5 શબ્દોમાંથી સરપ્રાઇઝ, પ્યોર, ગ્રીડ, ફુલિશ અને પેશન્સ તમને રોજિંદી વાતચીત માટે કયો શબ્દ સૌથી વધુ ઉપયોગી લાગે છે? આના પર ચોક્કસથી વિચાર કરજો. આ વાર્તાને ફરીથી અંગ્રેજીમાં સાંભળજો અને આ શબ્દોને ઓળખવાની પ્રેક્ટિસ કરજો. બસ આવી જ રીતે ખુશીથી શીખતા રહીએ અને આગળ વધતા રહીએ. આવજો.